સ્વાગત દર્શક મિત્રો, આપનું વિશેષ રજૂઆતમાં હું યશ ભટ્ટ આપની સાથે ટેક્સ કેપિટલમાં આપનું સ્વાગત કરી રહ્યા છીએ. આપને ટેક્સને લગતા દરેક પ્રકારની મૂંઝવણને પ્રોપર રીતે સમજાવીને તેનું સોલ્યુશન લાવવાનો અમારો આ પ્રયત્ન, જેના ભાગ સ્વરૂપે આજે આપણે મળી રહ્યા છીએ આ 20મી વખત, એટલે કે આ એપિસોડ જે છે તે 20મી કડી રહેશે. અને આ પહેલા દર્શક મિત્રો ITR એટલે કે અત્યારે ફિલહાલ જ્યારે ઇન્કમ ટેક્સની સિઝન ફૂલ ફ્લેજેડ ચાલી રહી છે, ત્યારે આવી સ્થિતિમાં ઇન્કમટેક્સ રિટર્ન ભરવા કઈ રીતે, તેના કેટલા પ્રકાર, કઈ પ્રોસેસ પ્રોપર હેન્ડ્સ ઓન અપ્રોચ સાથે આપણે સમજ્યા છીએ. ફરી એકવાર સ્વાગત કરીશું. આજે પણ આપણી સાથે ચર્ચા માટે જોડાઈ રહ્યા છે CA જીતેન ત્રિવેદી, જેઓ પાર્ટનર છે JK SSN એસોસિએટ્સના, અને સાથે સાથે તેઓ પ્રેસિડેન્ટ છે જે સબ કમિટી છે ડાયરેક્ટ અને ઇન્ટરનેશનલ ટેક્સ કમિટી અમદાવાદ ચેપ્ટરના. ખૂબ સ્વાગત છે વન્સ અગેન. સૌથી પહેલા તો બહુ જ સરસ રીતે સર આપણે બે અલગ અલગ વિષયો જે છે તે સમજ્યા. ITR શું છે, કેટલા પ્રકાર હોય, ITR 1, 2 થોડું સમરાઇઝ કરીએ, અને ત્યારબાદ આજનો સબ્જેક્ટ આપણો છે સર ITR 3, કોના માટે, કેટલું કામનું, એ પણ સમજીએ. રાઈટ, થેન્ક યુ સો મચ યશભાઈ વન્સ અગેન કે તમે મને ઇન્વાઇટ કર્યો ટુ શેર માય વ્યૂઝ. અહીંયા આપણે સમજ્યા કે ઇન્કમ ટેક્સનું રિટર્ન કોને ભરવું જોઈએ. પહેલાં આપણને એવું લાગતું હતું કે ભાઈ જેની આવક 12 લાખથી ઉપર જાય એને જ ભરવાની જરૂર છે. જે તમારો ફર્સ્ટ ક્વેશ્ચન મને હતો જ્યારે આપણે ઇન્કમ ટેક્સની સિરીઝ જ્યારે આપણે પ્રયત્ન કરી રહ્યા હતા કે એના ઉપર આપણે થોડું સમજીએ અને દર્શક મિત્રોને સમજાવીએ, ત્યારે આપણે સમજ્યા કે ના, એવું નથી. તમારે બેઝિક એક્ઝમ્પશન લિમિટ જોવાની છે, જે ઓલ્ડ રેજીમ અને ન્યૂ રેજીમની અંદર 2.5 લાખ અને 4 લાખ છે. એટલે એનાથી વધારે જો આવક હોય તો તમારે રિટર્ન ફાઇલ કરવું કમ્પલસરી છે. સરળ રિટર્ન છે, એના માટે છે જે લોકોની આવક ખાલી ને ખાલી સેલરીથી થતી હોય અને એમની પાસે 2 અથવા એનાથી ઓછા ઘરો છે. આ વખતે એક ચેન્જ છે ઇન્કમટેક્સ એક્ટની અંદર કે એક ઘર અલાઉડ હતું પહેલાં ITR 1 માટે. 2 ઘરનું એક પ્રોવિઝન આ વખત લઈને આવી સરકાર કે 2 ઘર હશે ત્યાં સુધી તમે ITR 1 સિમ્પલ રિટર્ન ફાઇલ કરશો ત્યાં સુધી ચાલશે. મારા મત પ્રમાણે સૌથી સરળ રિટર્ન ITR 1 છે. ITR 2 જ્યારે તમારી પાસે 2 કે વધારે ઘર છે, તમારી પાસે કેપિટલ ગેઇનની આવકો થાય છે, તો કમ્પલસરી તમારે ITR 2 ઉપર જવું પડતું હોય છે. પણ ITR 1 અને 2 ત્યારે જ પોસિબલ છે જો તમારી બિઝનેસ ઇન્કમ ના હોય. અને આપણે એવું સમજ્યા હતા કે પહેલી વાર સરકાર એવું લઈને આવી છે કે જો તમે ઓડિટના કેસમાં નથી આવતા તો 31 જુલાઈ ઇઝ અ ડેડલાઇન જે તમારી રિટર્ન ફાઇલિંગની છે એ લોકો માટે છે જે લોકો ITR 1 અને 2 ફાઇલ કરવાના, જેમ લોકોને ફાઇલ કરવાની જરૂર પડે છે. હવે આપણે આજે સમજવું છે ITR 3 કે ચલો હું બિઝનેસ કરું છું, ગુજરાતી છું, તો ગુજરાતીમાં લોહીમાં જ ધંધો હોય છે એવું આપણે કહેતા હોઈએ છીએ. તો જ્યારે ITR 3 કોને એપ્લિકેબલ થાય, તો જે વ્યક્તિ ધંધો કરે છે અને પોતાની બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરે છે, એનું ટર્નઓવર કાં તો 10 કરોડથી ઓછું છે, બિઝનેસ હોય તો, પ્રોફેશન હોય તો 75 લાખથી ઓછું છે. હાવેવર એ જે સરકારની સ્કીમ છે પ્રિઝમ્પટિવ ટેક્સેશનની, પ્રિઝમ્પટિવ ઇન્કમની, એમાં એ જવા નથી માંગતો, એટલે ITR 4માં જવા નથી માંગતો. પણ જ્યારે ITR 4માં નથી જવું, તમારે પ્રિઝમ્પટિવ બેઝિસ ઉપર 6%, 8% કે 50% ફોર પ્રોફેશનલ એ તમારે આવક નફો નથી બતાવવો, ત્યારે તમારે ITR 3 ફાઇલ કરવાની જરૂર છે. પણ એમાં ઇમ્પોર્ટન્ટ તમારે સમજવાનું છે કે ITR 3 જ્યારે તમે ફાઇલ કરો છો તો તમે સરકારને એમ કહી રહ્યા છો કે અમે બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન કરશું, એટલે ઇન ફ્યુચર જ્યારે અસેસમેન્ટ કે ગમે તે થાય તો બુક્સ ઓફ અકાઉન્ટ તમારે પ્રોડ્યુસ કરવાની ફરજ પડી શકે છે. એટલે ITR 3 ત્યારે એપ્લિકેબલ થાય છે જ્યારે એ લોકોએ ફાઇલ કરવો છે જે લોકો ધંધો અથવા પ્રોફેશન કરતા હોય, બિઝનેસ કે પ્રોફેશન કરતા હોય અને પોતાની બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન કરતા હોય. આપણે લોગિન નોર્મલી જેમ કરતા હોય એમ જ કરવાનું હોય, અને ITRના સિલેક્શન જે ફર્સ્ટ વિન્ડો આવે ફાઇલ ITRમાં ત્યારે આપણે ITR 3 સિલેક્ટ કરવાનું હોય છે. જ્યારે તમે એવું સિલેક્ટ કરશો તો આવી રીતે એક, જો તમે જોશો તો મેં સિલેક્ટેડ ITRમાં ITR 3 જેવું સિલેક્ટ કર્યું, એક શેડ્યુલ ખુલશે કે આમાંથી તમારી પાસે કઈ આવકો છે. ઇમ્પોર્ટન્ટ જનરલ ઇન્સ્ટ્રક્શન તો ડેફિનેટલી કે ભાઈ હું મારી પર્સનલ ઇન્ફોર્મેશન ને એ બધું જે પણ મેં બેઝિક રિટર્ન લોગિન માટે રાખેલી છે એનો ઉપયોગ કરવા માંગુ છું. અને સિવિલ, જો તમે પોર્ટુગીઝ કોડમાં તમે ફોલ કરતા હો તો હજી પણ સરકારનો DTAA એક્ટ છે, એક પોર્ટુગીઝ ગવર્મેન્ટ સાથે જ્યારે એ લોકોએ ભારત છોડ્યું હતું ઇન્ડિપેન્ડન્સ પછી, ત્યારે એક એક્ટ કર્યો હતો, એ પ્રમાણે રિટર્ન ફાઇલ થતું હોય છે. આના ચાન્સીસ બહુ ઓછા છે. આપણે મેક્સિમમ મેજોરિટી લોકો જે ગુજરાતમાં હોય એ ડેફિનેટલી ફર્સ્ટ પોર્શનમાં જ ફોલ કરશે, પોર્ટુગીઝમાં નહીં પોર્શનમાં ફોલ કરે. હવે ક્વેશ્ચન એ છે કે તમારી સેલરી પણ છે અને તમે ધંધો પણ કરો છો, કેવી રીતના? સર હું પાર્ટ ટાઈમ બિઝનેસ કરું છું, પાર્ટ ટાઈમ જોબ કરું છું, અથવા હું જોબ ફૂલ ફ્લેજ કરું છું પણ સાથે સાથે નાનકડો ધંધો પણ કરવાનો પ્રયત્ન કરું છું. ઇન ધેટ કેસ શું થશે? તમારી સેલરી ઇન્કમ પણ હશે, તમારી 2 અથવા વધારે હાઉસ પ્રોપર્ટીઝ છે,
તો તમારી પાસે હાઉસ પ્રોપર્ટીની આવક પણ હશે. જો તમે શેર માર્કેટમાં કેવી ઇન્વેસ્ટ કરતા હોવ કે તમે કોઈ કેપિટલ અસેટમાં ઇન્વેસ્ટ કર્યું હોય અને તમે વેચ્યું હોય તો તમારી કેપિટલ ગેઇન ઇન્કમ પણ હશે. એને આપણે ડિટેલમાં ITR 1 અને 2 વખતે શીખી ચૂક્યા છે, સમજી ચૂક્યા છે, એટલે હું અત્યારે એને સિલેક્ટ નથી કરતો, બીકોઝ જેટલું પણ આપણે સિલેક્ટ કરશું અને ડિટેલ નાખશું એ જ રીતે નાખવાની છે જે રીતે આપણે ITR 1 અને 2 માં નાખી હતી. હું જો ઇક્વિટી શેર માર્કેટની અંદર ડીલ કરું છું, 112 નું એક્ઝમ્પશન લઉં છું, 20% અથવા 12.5% ફોર લોંગ ટર્મ કેપિટલ ગેઇન અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન આપણે વાત કરીએ તો ત્યારે તમારે સિલેક્શન અહીંયા કરવાનું હોય છે. જો તમે કોઈ વર્ચ્યુઅલ ડિજિટલ અસેટ એટલે કે જે તમે ક્રિપ્ટોકરન્સી કે ક્રિપ્ટો ના જે અલગ અલગ વસ્તુઓ હોય છે એની અંદર જો કમોડિટીઝ હોય છે એની અંદર તમે ઇન્વેસ્ટ કરી રહ્યા છો તો તમારી કોઈ આવક થાય છે તો VDAમાં જશે. આઈ એમ વેરી શ્યોર કે તમારું સેવિંગ કે FD કંઈક ને કંઈક હશે, એટલે કંઈક ને કંઈક વ્યાજની આવક આવતી હશે, એટલે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ મેં ટિક કરેલું છે. હવે મારી કોઈ સ્પેશિયલ રેટની આવક નથી, હું પાર્ટનરશિપમાં અત્યારે ઇન્વોલ્વ નથી, બીકોઝ જો પાર્ટનરશિપમાં ઇન્વોલ્વ થઉં છું તો મારે પહેલાં ITR 5 આપણે સમજવું પડશે. અત્યારે આપણે એવું ફોકસ કરીએ છીએ કે હું પ્રોપ્રાઇટર બિઝનેસ કરી રહ્યો છું, સિંગલ પોતાનો ધંધો કરી રહ્યો છું, તો શું આવશે? તો આટલી મેઇન વસ્તુઓ અધર ધેન બિઝનેસની આવશે. હવે બિઝનેસ વેરી ઇમ્પોર્ટન્ટ, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જ્યારે આપણે બિઝનેસની વાત કરીએ ત્યારે મારે મારી બેલેન્સ શીટ મેન્ડેટરી, અહીંયા તમે જોશો તો બેલેન્સ શીટ મેન્ડેટરી લખ્યું છે, મેન્યુફેક્ચરિંગ મેન્ડેટરી લખ્યું છે, ટ્રેડિંગ અને P&L મેન્ડેટરી લખ્યું છે. બીકોઝ જો તમે મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ કરો છો તો મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છો તો મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટની ડિટેલ પણ તમારે આપવાની આવશે, પણ બાકી બધા લોકોએ ટ્રેડિંગ અકાઉન્ટ, P&L અકાઉન્ટ અને બેલેન્સ શીટ આપવાની આવશે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ત્રણેય જગ્યાએ, ચારેય જગ્યાએ લખેલું છે મેન્ડેટરી. કેમ? કારણ કે આપણે સમજ્યા કે જો હું બિઝનેસ કરું છું તો જ ITR 3 માં ફોલ કરું છું, એટલે અને હું બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરી રહ્યો છું. તમે બહુ શાંતિથી સમજશો તો બેલેન્સ શીટ એઝ ઓન 31st March 2026 or the date of closure of business as applicable to proprietor business, same way P&L account for financial year 25-26, trading account for financial year 25-26, આટલું ટીક કમ્પલસરી તમારે કરવાનું રહેશે. હવે ફોર એક્ઝામ્પલ મારી પાસે મેન્યુફેક્ચરિંગ હું નથી કરી રહ્યો, હું ખાલી ને ખાલી ગુડ્સ લઉં છું અને વેચું છું, તો કંઈ વાંધો નહીં, આપણે ટ્રેડિંગ અકાઉન્ટ આવશે. સર હું ટ્રેડિંગ અકાઉન્ટ, હું ખાલી સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યો છું, પ્રોફેશનલ છું, એટલે મારી પાસે કોઈ ગુડ્સ નથી, ના હું પરચેસ કરું છું, ના સેલ કરું છું, સર ખાલી ને ખાલી હું સર્વિસીસ આપી રહ્યો છું, તો કંઈ વાંધો નહીં, ખાલી P&L અકાઉન્ટ આવશે. પણ આ ત્રણમાંથી કંઈક અચૂક આવશે. અત્યારે આપણે સર્વિસ સેક્ટર ઉપર જતા રહીએ, ઇઝી થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. અધર ઇન્ફોર્મેશન્સ, બિઝનેસ પ્રોફેશનનું શેડ્યુલ કે તમારી કઈ કઈ ડિટેલ્સ આવે છે, અને જો તમે GST નંબર ધરાવો છો તો તમારે અહીંયા ટિક કરવું પડશે, તમારે GST નું ટર્નઓવર ઇમ્પોર્ટન્ટલી બતાવવું પડશે. એટલે મારે આટલી વસ્તુઓ આમના કેસમાં ફોર એક્ઝામ્પલ એપ્લિકેબલ થાય છે તો મારે લખવી પડશે. વેરી ઇમ્પોર્ટન્ટ. ડેપ્રિસિએશન, જો મારી પાસે કોઈ અસેટ છે તો આપણે સમજ્યા હતા જ્યારે બિઝનેસ પ્રોફેશનની વાતો કરતા હતા ત્યારે કે જ્યારે કોઈ પણ ધંધો કરતો હોય વ્યક્તિ, તો એની પાસે અસેટ હોય, એ અસેટનો એક ઘસારાનો લાભ લઈ શકે, તો મારે ડેપ્રિસિએશનનું શેડ્યુલ અહીંયા આપવાનું રહેશે. તો ફોર એક્ઝામ્પલ મારી પાસે ડેપ્રિસિએશનમાં પ્લાન્ટ એન્ડ મશીનરી કે કોઈ અસેટ છે તો એનું ઇન્ફોર્મેશન અહીંયા નાખીશ. અને મારી પાસે જો કોઈ ડિડક્શન્સ છે, હવે ડિડક્શન્સ ત્યારે જ એપ્લિકેબલ થાય જ્યારે આપણે ન્યૂ રેજીમમાં જવાના બદલે ઓલ્ડ રેજીમમાં જતા હોય, બીકોઝ ન્યૂ રેજીમમાં મેક્સિમમ ડિડક્શન્સ આપણને મળતા નથી. તો હું અત્યારે ન્યૂ રેજીમ ઉપર પ્રયત્ન કરીશ, એટલે હું બધા ડિડક્શન્સ કાઢી નાખું છું. મેં બધા ડિડક્શન્સ કાઢી નાખ્યા છે, બીકોઝ આપણે ન્યૂ રેજીમ પહેલા સમજશું, પછી ઓલ્ડ રેજીમ વખતની વસ્તુ પણ સમજશું. અને અલ્ટિમેટલી ટેક્સની ઇન્ફોર્મેશન કે ભાઈ કમ્પ્યુટેશન ઓફ ટેક્સ ડેફિનેટલી મેન્ડેટરી હોય, ટોટલ ટેક્સ પેડ પણ મેન્ડેટરી હોય જો મેં કોઈ ટેક્સ ભર્યો હોય. ESOP ત્યારે જ એપ્લિકેબલ થાય જ્યારે હું કઈ જગ્યાએ જોબ કરતો હોઉં ત્યાં મારા બિહાફ ઉપર કંપનીએ કોઈ ESOPના શેર્સનો ટેક્સ ભર્યો હોય. હવે સેટ ઓફ અને કેરી ફોરવર્ડ હંમેશા કમ્પલસરી હોય. AMT ત્યારે જ એપ્લિકેબલ થાય જ્યારે મારો ઓલ્ટરનેટ મિનિમમ ટેક્સ ભરવાનો હોય. ઇન્ડિવિજ્યુઅલના કેસમાં એપ્લિકેબલ નથી થતું, એ પાર્ટનરશિપ અથવા LLPsમાં આપણે જોઈશું. એવી જ રીતના AMT CB નહીં આવે. ફિક્સ અસેટનું શેડ્યુલ જો મારા ફોરેન અસેટ્સ હોય તો જ આવે, નથી તમે ઇન્ડિયન છો, અહીંયાનો ધંધો કરો છો તો એ નહીં આવે. અને અલ્ટિમેટલી અસેટ્સ એન્ડ લાયબિલિટીઝ ફોર એપ્લિકેબલ વેર ટોટલ ઇન્કમ એક્સીડ્સ 1 CR, 1 કરોડથી વધારે તમારી આવક થતી હોય ત્યારે તમારે એનું ઇન્ફોર્મેશન આપવાની રહેતી હોય છે. અહીંયા નથી થતી એટલે આપણે નથી આપી રહ્યા. અને આપણે આટલી વસ્તુઓ કરી અને વી આર સ્ટાર્ટિંગ. વેધર ફોર્મ 10IE is applicable? No.
Do you wish to exercise option under section 1 of opting out? નો, મારે ઓપ્ટ આઉટ નથી કરવું, હું ન્યૂ રેજીમમાં જઈ રહ્યો છું. મેં તમને સમજાવ્યું છે કે તમે જ્યારે યસ લખો છો ત્યારે તમે ન્યૂ રેજીમથી ઓલ્ડ રેજીમમાં જઈ રહ્યા છો, બીકોઝ ન્યૂ રેજીમ ઇઝ અ ડિફોલ્ટ રેજીમ. નો મતલબ છે કે હું અત્યારે જઈ રહ્યો છું એઝ પર ન્યૂ રેજીમ ઇટસેલ્ફ. Do you want to claim benefit of presumptive taxation? ના, because presumptive taxation હોય તો મારા ITR 4 આવશે, એટલે હું ના પાડી રહ્યો છું. ના, મારી પાસે 44 AD કે કશું જ નથી. હવે તમે જો ખબર હોય તો ન્યૂ રેજીમમાં જ્યારે આપણે જઈએ છીએ તો બે જ ડિડક્શન્સ આપણને અવેલેબલ છે, ATCCD2 કે તમે પેન્શન સ્કીમ NPSમાં કોઈ ડિડક્શન કર્યું હોય અથવા અગ્નિપથ સ્કીમ. આ બંનેમાં કશું જ કોન્ટ્રીબ્યુટ નથી કર્યું તો ડેફિનેટલી મેં નો આન્સર આપ્યો. અને જ્યારે મેં નો આન્સર આપ્યો તો જેટલા શેડ્યુલ આપણે સિલેક્ટ કર્યા હતા એ બધી જ ઇન્ફોર્મેશન્સ અહીંયા આવી ચૂકી છે. હવે આપણે 1 બાય 1 આ બધી જ ઇન્ફોર્મેશન્સ આપણે ભરવાની રહેશે. એટલે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે અત્યાર સુધી કે બેઝિક ડિટેલ્સ આપણે કઈ ભરવાની આવતી હોય છે. તો સૌથી પહેલા આપણે ITR 3 સિલેક્ટ કર્યું. ITR 3 સિલેક્ટ કર્યા પછી જે બેઝિક ક્વેશ્ચન્સ હોય છે આપણે એને સિલેક્ટ કર્યા. ઇમ્પોર્ટન્ટ એ છે કે તમારે ટ્રેડિંગ, PNL, મેન્યુફેક્ચરિંગમાંથી આપણે ચૂઝ કરવાનું રહેશે, બેલેન્સ શીટ ચૂઝ કરવાનું રહેશે. અને અલ્ટિમેટલી જ્યારે તમે બધા જ શેડ્યુલ સિલેક્ટ કરી લેશો એના પછી તમારે દરેકની ડિટેલ ભરવાની રહેશે. ડેફિનેટલી. તો આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ખાસ ડિટેલ છે ITR 3 વખતે. હજુ પણ આપણે આ તમામ ડિટેલ્સ જે છે તે જાણીશું. અત્યારે ફિલહાલ દર્શક મિત્રો સમય થયો છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે સમજી રહ્યા છીએ ITR 3 કોના માટે તે ડિટેલ્સ તો જાણી, અમુક બેઝિક ડિટેલ્સ જે છે તે ભર્યા બાદ આગળ હવે ફોર્મને કઈ રીતે લઈ જવું તે જાણીશું. ફરી એકવાર CA જીતેન સર આપણી સાથે જોડાયેલા છે. સર, બ્રેક બાદ સ્વાગત. આગળની માહિતી હવે દર્શક મિત્રોને બતાવીએ. થેન્ક યુ વન્સ અગેન યશભાઈ. યસ, એટલે આપણે જે બ્રેક પહેલા સમજ્યા કે આપણે બેઝિક ડિટેલ્સ ભરવાની, જે ફોર્મ્સ આપણે એપ્લિકેબલ થતા હોય ફોર્મ્સ આપણે સિલેક્ટ કર્યા, જે શેડ્યુલ્સ રાધર આઈ શુડ સે નોટ ફોર્મ. ITR 3 માં જેટલા એપ્લિકેબલ શેડ્યુલ્સ છે આપણે સિલેક્ટ કર્યા પછી આપણે આગળ વધવાનું છે. જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે પહેલી ઇન્ફોર્મેશન આવે છે કે ભાઈ જનરલ ઇન્ફોર્મેશન, ઇન્ડિવિજ્યુઅલ, ઓફકોર્સ પર્સનલ ઇન્ફોર્મેશન. નોર્મલી આ બધી ઇન્ફોર્મેશન પ્રીફિલ્ડ હોય છે. જ્યારે તમે તમારું પ્રોફાઇલ બનાવો ત્યારે એમાં કોઈ ચેન્જીસ આવે તો તમારે ભરવાના હોય છે. તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ, ફાઇલિંગ ઇન્ફોર્મેશન. હવે ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે ડ્યુ ડેટની પહેલા રિટર્ન ફાઇલ કરો તો યસ, બીકોઝ જો તમે અહીંયા જોશો બહુ જ ઇમ્પોર્ટન્ટ તો 3 ઓપ્શન આપેલા છે કે તમારી એપ્લિકેબલ ડ્યુ ડેટ કઈ, 31 ઓગસ્ટ, 31 ઓક્ટોબર કે 30 નવેમ્બર. રીઝન, જો તમે ઓડિટર કેસમાં નથી આવતા તો 31 ઓગસ્ટ. જો તમે ઓડિટર કેસમાં આવો છો તો 31 ઓક્ટોબર. અને જો તમારે ટ્રાન્સફર પ્રાઇસિંગ પણ એપ્લિકેબલ થતું હોય તો 30 નવેમ્બર. એટલે આપણે સિલેક્ટ કરી લીધું 31 ઓગસ્ટ, બીકોઝ હજી સુધી આપણે નોન ઓડિટેડ કેસની જ વાત કરી રહ્યા છીએ. એટલે આપણે બિફોર ડ્યુ ડેટ 31 ઓગસ્ટ પહેલા અત્યારે આપણે રિટર્ન ફાઇલ કરી રહ્યા છીએ. Do you have any income from business or profession for current assessment year? બોલો, આપણી પાસે શું ઇન્કમ ફ્રોમ બિઝનેસ ઓર પ્રોફેશન છે ફોર કરંટ અસેસમેન્ટ યર? યસ, ઓફ કોર્સ છે. Yes. If answer is yes, have you filed ITR 3 and 4 and have filed form 10IE within due date for any earlier assessment year? એ ત્યારે જ એપ્લિકેબલ હોય જો હું ન્યૂ રેજીમમાં જવા માંગતો તો ઓલ્ડ થી, જે મારા કેસમાં નથી એપ્લિકેબલ થવાનું. રેસિડેન્શિયલ સ્ટેટસ આમનું શું છે? એ રેસિડેન્ટ છે. અને કયા રેસિડેન્ટ છે તો 182 થી વધારે દિવસ આપણે હતા. ઇન શોર્ટ નોર્મલ રેસિડેન્ટ છે. પછી તમારે ડિટેલ આપવાની છે કે તમે પોર્ટિક્યુઝમાં આવો છો, નથી આવતા, તમે બેનિફિટ લઈ રહ્યા છો, નથી, તમે રિપ્રેઝેન્ટેટિવ છો, નથી, તમે કોઈ કંપનીમાં ડિરેક્ટર કે પાર્ટનર તો નથી, ના નથી, અને તમારી કોઈ અનલિસ્ટેડ શેર્સ હોય એમાં તમે તમારી ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો એ પણ નથી કર્યું આપણે. અને અલ્ટિમેટલી તમારે કોઈ બીજી ડિટેલ્સ જેમ કે તમે IFSC, જો તમને ખબર હોય ગિફ્ટ સિટી વગેરેની અંદર જો તમે તમારી એન્ટિટી ચલાવતા હો તો તમારે એ ઇન્ફોર્મેશન અહીંયા આપવાની છે. આપણે સાદા ઇન્ડિવિજ્યુઅલની વાત કરીએ છીએ એટલે એપ્લિકેબલ ના થાય. વેરી ઇમ્પોર્ટન્ટ. આર યુ લાયેબલ ટુ મેન્ટેન બુક્સ ઓફ અકાઉન્ટ્સ અંડર સેક્શન 44AA? મેં તમને કીધું કે જો તમે પ્રિઝમ્પટિવમાં નથી જતા અને જો તમારી આવક એક અમુક લેવલથી વધારે છે, 2.5 લાખ જેવી નોમિનલ ટર્નઓવર રાખેલું છે અને અમુક જગ્યાએ 1.5 લાખ, તો એનાથી ડેફિનેટલી તમારું ટર્નઓવર વધારે હોય, બીકોઝ બેઝિક એક્ઝમ્પશનથી વધારે ઇન્કમ છે ત્યારે જ હોય જ્યારે તમારું ટર્નઓવર એનાથી વધારે હોય, આઈડિયલી સ્પીકિંગ.
એટલે હું અત્યારે યસ લખી રહ્યો છું. શું તમારી ઇન્કમ ડિક્લેર્ડ અંડર 44A, B, BB, AD, AD એટલે પ્રિઝમ્પટિવમાં કઈ તમે કરી છે? આન્સર ઇઝ નો, બીકોઝ પ્રિઝમ્પટિવ માટે ITR 4 આવશે, ત્યારે સમજશું. હવે ઇમ્પોર્ટન્ટ છે કે તમારું જે ટર્નઓવર છે કેટલું છે, 1 કરોડથી ઓછું છે, 1 થી 10 વચ્ચે છે, મોર ધેન 10 છે. બીકોઝ જો મોર ધેન 10 છે તો ઓડિટ ઇઝ કમ્પલસરી. અહીંયા આમનું ટર્નઓવર લેટ્સ સે 50 લાખ રૂપિયાથી ઓછું છે, ફોર એક્ઝામ્પલ 1 કરોડથી બી ઓછું જ થવાનું છે. આર યુ લાયેબલ ફોર ઓડિટ? નો. એની અંદર બ્રેકઅપ યુ વોન્ટ? નો. કોઈ બીજા બ્રેકઅપની જરૂર નથી. વેરી ઇમ્પોર્ટન્ટ કે હવે તમારો બિઝનેસ અને પ્રોફેશન શું છે, એટલે મારે હવે અહીંયા એમની ડિટેલ્સ નાખવાની છે કે વોટ ઇઝ ધ નેચર ઓફ બિઝનેસ. હવે આ એક પ્રોફેશનલ છે, ફોર એક્ઝામ્પલ એ કન્સલ્ટન્ટ છે, પ્રોફેશનલ છે. તો તમારે આ ડ્રેગ ડાઉનમાંથી તમારે જે બી બિઝનેસ કરતા હો તમારે સિલેક્ટ કરવાનું આવશે કે આની અંદર તમે પ્રોફેશનલ છો તો હવે પ્રોફેશનલ માટેનો જેટલા બી કોડ્સ હશે એ તમારે ડ્રેગ ડાઉન કરી સિલેક્ટ કરવા પડશે. મેન્યુફેક્ચરિંગ, ગુડ્સ, ટ્રેડિંગ, બધા ઘણા બધા કોડ્સ આ લોકોએ આપેલા છે. સો કાં તો તમે ઓપ્શન એવું કરી શકો છો કે તમે એક કોડ વાંચો અને તમે ડ્રેગ ડાઉન કરીને સિલેક્ટ કરો, અથવા તમે કોડ ગયા વખતથી યાદ રાખી અને તમે કરી શકો છો. સો અહીંયા હું આગળ જાઉં, લેટ્સ સે એમની સર્વિસીસ આપી રહ્યા છે, એ કોડમાં કંઈ નથી આવતું તો અધર સર્વિસીસ. એમનું XYZ ટ્રેડિંગનું ઓર્ગેનાઇઝેશનનું નામ છે, લખી દીધું. જે પણ નામ એમનું એકચ્યુઅલ હોય લખવું જોઈએ. અને અહીંયા બીકોઝ મેં તમને કીધું એ કન્સલ્ટન્સી આપી રહ્યા છે તો મેં લખી દીધું કન્સલ્ટન્સી સર્વિસીસ. તો આપણી પહેલી ઇન્ફોર્મેશન જે હતી કે નેચર ઓફ બિઝનેસ, ફર્સ્ટ પોઈન્ટ આપણો અહીંયા સમાપ્ત થાય છે. આપણે જ્યારે આગળ વધીએ આપણે આખી ઇન્ફોર્મેશન આપી દીધી, આપણે એને કન્ફર્મ કરી દીધું. અહીંયા એક પ્રશ્ન આવ્યો કે તમારો 3 અને 4, હેવ યુ ફાઇલ્ડ ITR 3 and 4 and have you filed form within the due date of any preceding? No. જો તમારી કોઈ બેઝિક ડિટેલ મિસિંગ હશે તો આવી રીતે તમને પોપઅપ કરશે અને તમને ઇન્ફોર્મ કરવામાં આવશે કે તમારે અહીંયા ઇન્ફોર્મેશન નાખવાની બાકી છે. બેંક એકાઉન્ટ આપણે ઓલરેડી નોમિનેટ કરી ચૂક્યા છે. જેવી તમે ઇન્ફોર્મેશન નાખી તમારી બેઝિક ઇન્ફોર્મેશન અહીંયા પતી જાય છે એટલે મોડિફાય આવે છે. હવે ઇમ્પોર્ટન્ટ છે જે મારે તમને સમજાવવું છે કે એમને બેલેન્સ શીટની જે ઇન્ફોર્મેશન છે એ નાખવાની છે. બે પ્રશ્ન આવે છે, સોર્સિસ ઓફ ફંડ અને એપ્લિકેશન ઓફ ફંડ. સોર્સિસ એટલે શું? તમે ક્યાંથી ફંડ લીધા, એટલે બેઝિકલી તમારી આપણી સાદી ભાષામાં લાયબિલિટી સાઈડ. અને એપ્લિકેશન ઓફ ફંડ એટલે નથી બટ અસેટ સાઈડ. આ વસ્તુ આપણે બહુ જ ધ્યાનમાં લેવાની છે, ધ્યાનમાં રાખવાની છે કે તમારી બેલેન્સ શીટ અને તમારું સર્વૈયું તમારી પાસે રેડી હોવું જોઈએ. જે તમે અકાઉન્ટિંગ સોફ્ટવેર વાપરતા હશો, જેવી કોઈ ટેલી અથવા બિઝી કે કોઈ પણ તમે સોફ્ટવેર વાપરતા હશો, એના બેલેન્સ શીટમાંથી તમારે સરવૈયાની પ્રિન્ટ લઈ લેવાની અથવા તમારી પાસે પીડીએફમાં સરવૈયું રેડી હોવું જોઈએ. એટલે આપણે અહીંયા સરવૈયાની પાક્કા સરવૈયાની આપણા જે ઇન્ફોર્મેશન હોય એ નાખવાની રહેશે. લેટ્સ અઝ્યુમ મારી પાસે સરવૈયું રેડી છે જેની અંદર આમનું કેપિટલ છે 5 લાખ રૂપિયા. એમણે કોઈ રિઝર્વ્સ એમની પાસે નથી. હવે ફોર એક્ઝામ્પલ એમણે કોઈ લોન લીધી હોય ફ્રોમ સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ બેંક અને અધર્સ. લેટ્સ અઝ્યુમ એમણે કોઈ પણ જાતની લોન નથી લીધી પણ અનસિક્યોર્ડ એમને રિલેટિવ પાસેથી 2 લાખ રૂપિયા ઉછીના લીધેલા છે. તો 2 લાખ આવી ગયા અનસિક્યોર્ડ, યુ કેન સે અધર ધેન બેંક્સ. ટોટલ આવી ગઈ 7 લાખ રૂપિયા તમારી લાયબિલિટી થઈ ગઈ. હવે ઇમ્પોર્ટન્ટ છે કે તમે અસેટ્સ કે તમારા કઈ કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે. લેટ્સ અઝ્યુમ એમનું પોતાની ફોર એક્ઝામ્પલ એક નાનકડી ઓફિસ છે વર્ષો જૂની, જે એમણે 20-25 વર્ષ પહેલા લાખ રૂપિયામાં લીધી હતી. તો એમાં ડેપ્રિસિએશન નથી થયું અને અલ્ટિમેટલી હજી પણ એની વેલ્યુ લાખ રૂપિયા જ છે. ડેપ્રિસિએશન થયું તો અમારે અહીંયા લખવું પડશે. બીજું એમની પાસે કોઈ સિક્યોર્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ કે એવું કશું હોય તો તમારી ઇન્ફોર્મેશન નાખવાની રહેશે. આપણે સમજ્યા હતા કે આમના કેસમાં આપણે અત્યારે એવું બેઝિક એક સમજી રહ્યા છે સરળ ભાષામાં સમજવા માટે કે ITR 3 કેવી રીતે ફાઇલ થાય. તો એ ડેફિનેટલી પર્સન ટુ પર્સન એ વસ્તુઓ ડિફર કરશે. એ ગુડ્સમાં ડીલ નથી કરતા એટલે ગુડ્સમાં કશું જ નહીં આવે. પણ વેરી ઇમ્પોર્ટન્ટ એમની પાસે કંઈક ને કંઈક ડેટા હશે, આઉટસ્ટેન્ડિંગ હશે, પૈસા લેવાના બાકી હશે, એટલે કે એમના લેણદાર હશે અથવા દેવાદાર હશે. તો તમારે જેની પાસેથી પૈસા લેવાના છે એની ઇન્ફોર્મેશન નાખવાની છે. લેટ્સ સે એમના 1.25 લાખ રૂપિયા લેવાના બાકી છે અલગ અલગ લોકોથી. એમની પાસે પોતે કેશમાં 65,000
રૂપિયા પડ્યા છે અને બેંકની અંદર એમનું બેલેન્સ છે 1,35,000 રૂપિયા. હવે એની સામે એમણે એમના કોઈ રિલેટિવને પૈસા આપ્યા છે ઉછીના અને એની કિંમત થાય છે 2 લાખ રૂપિયા. સરકાર પાસેથી એમને કોઈ ટેક્સના પૈસા લેવાના બાકી હોય, ગયા વખતનું રિફંડ લેવાનું ફોર એક્ઝામ્પલ બાકી હોય, એ અમાઉન્ટ તમે અહીંયા લેશો. લેટ્સ સે 25,000 રૂપિયાનું રિફંડ કે કંઈક જીએસટીમાં તમને આ પૈસા બાકી છે ફોર એક્ઝામ્પલ. હવે એની સામે જો તમારી કોઈ લાયબિલિટીઝ હોય કે કોઈ પણ ઇન્ફોર્મેશન હોય તો તમારે એ ઇન્ફોર્મેશન પણ અહીંયા નાખવાની રહેશે. લેટ્સ સે એમની પાસે ક્રેડિટર્સ છે 70,000 રૂપિયા એમના દેવાના બાકી છે, ચૂકવવાના બાકી છે અને ફ્યુચરમાં કોઈ ખર્ચો કરવાનો છે જેના માટે જેનું બિલ આવી ગયું છે અથવા આવવાનું બાકી છે પણ એ આ વર્ષના રિલેટેડ ખર્ચો છે તો એનું એક પ્રોવિઝન ક્રિએટ થાય છે અને અલ્ટિમેટલી એમની બેલેન્સ શીટ અહીંયા 8 લાખ રૂપિયાથી ટેલી થાય છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમે સમજશો તો એવું છે કે એમનું ટોટલ એપ્લિકેશન ઓફ ફંડ્સ 8 લાખ છે અને ટોટલ સોર્સિસ ઓફ ફંડ 7 લાખ છે. એ નહીં ચાલી શકે. હવે તમારે સમજવું પડશે કે બેલેન્સ શીટની અંદર કંઈક બંને વસ્તુના જ્યાં સુધી તમે એસેટ અને લાયબિલિટીને ટેલી ના કરો ત્યાં સુધી તમે આગળ ના વધી શકો. તો રીચેક કરી લેવાનું, કોઈ પણ ઇન્ફોર્મેશન તમારી છૂટી ના ગયેલી હોવી જોઈએ. જ્યારે આપણે રીચેક કર્યું ત્યારે એમનું ધ્યાન ગયું કે 1 લાખ રૂપિયા ગયા વખતનો પ્રોફિટ હતો જે આખા કેપિટલમાં એડ નહોતો અથવા એવી કોઈ ઇન્ફોર્મેશન હતી તો ડેફિનેટલી એમણે અહીંયા એને રિઝર્વ તરીકે બતાવવાનું રહેશે. હવે એમની બેલેન્સ શીટ ટેલીડ છે વિથ અસેટ્સ ઓલ્સો 8 lakhs એન્ડ લાયબિલિટીઝ ઓલ્સો 8 lakhs. બેલેન્સ શીટ થઈ ગઈ. થર્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે મારે તમને સમજાવવો છે P&L. પ્રોફિટ એન્ડ લોસમાં ડિટેલ્સ કેવી રીતના ભરવામાં આવશે બીકોઝ આપણે બિઝનેસ પ્રોફેશનની વાત કરીએ છીએ. એમના ક્રેડિટ ટુ ધ P&L એટલે કે આવકની ભાષામાં કેટલી ઇન્કમ છે તો બીકોઝ બિઝનેસ નથી કરી રહ્યા, ટ્રેડિંગ નથી કરી રહ્યા એટલે અહીંયા જીપી ના આવે. નહીં તો તમારે ટ્રેડિંગની ઇન્ફોર્મેશન નાખશો અને જે ગ્રોસ પ્રોફિટ હશે એ ફિગર અહીંયા લખેલું આવશે. લેટ્સ અઝ્યુમ એમની બિઝનેસમાંથી રિલેટેડ આમાંથી કશું જ નથી કરી રહ્યા. પણ એમની એક ઇન્કમ આવી રહી છે જે પ્રોફેશનમાંથી આવે છે અને એનું ટોટલ અમાઉન્ટ છે 23,50,000 રૂપિયા. તો જેટલા પણ ખર્ચા તમને ખબર છે તમારા બુક્સ ઓફ એકાઉન્ટ્સમાં લખેલા છે, એન્ટ્રીઝ તમારી બુક્સની જે થઈ છે એ પ્રમાણે તમારે ડિટેલ બ્રેકઅપ અહીંયા આપવાનું હોય છે. મેં ઇન્ફોર્મેશન જ્યારે નાખી દીધી તો મારો પ્રોફિટ આવી ગયો ઇન્કમ માઇનસ એક્સપેન્સીસ 3,38,000. 20,000નું મેં ડેપ્રિસિએશન કર્યું અને ડેપ્રિસિએશનનું અમાઉન્ટ મેં જેવું નાખ્યું મારો પ્રોફિટ થઈ ગયો 3,18,000 રૂપિયા. એટલે 23,50,000ની આવકમાં 3 લાખ રૂપિયાનો નફો રહ્યો. બાકી બધો એમનો ખર્ચામાં જતા રહ્યા છે. રિઝલ્ટિવ ઇન્કમ એમની છે નહીં, સ્પેક્યુલેટિવ કોઈ ઇન્કમ છે નહીં, નોન રેસિડેન્ટ એ છે નહીં. એટલે આપણે એને ખાલી ઓકે કરી દીધું. આપણે એક વખત કન્ફર્મ કરવું પડશે કે આ બધામાં કોઈ ઇન્ફોર્મેશન અમારી પાસે નથી, કોઈ વસ્તુ અમને એપ્લિકેબલ થતી નથી. હવે જો તમારા કોઈ કેરી ફોરવર્ડ લોસીસ હોય, તમે એવું આપણે સમજ્યા હતા જ્યારે કેરી ફોરવર્ડનો ટોપિક સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે તમે કોઈ પણ લોસ આ વર્ષમાં થાય છે તો 8 વર્ષ સુધી એને તમે કેરી ફોરવર્ડ કરી શકો છો. અલ્ટિમેટલી એ લોસ આવનારા આવકની સામે સેટ ઓફ થશે અને એના પછીનો જે ટેક્સ ઇન્કમ બચશે એના ઉપર જ ટેક્સ એપ્લિકેબલ થશે. તો તમારે ઇન્ફોર્મેશન નાખવાની રહેશે. અહીંયા એમનો કોઈ લોસ છે નહીં એટલે આપણે ખાલી કન્ફર્મ કરી રહ્યા છે કે ભાઈ ઓકે અમારો કોઈ લોસ કે એવું કશું ઇન્ફોર્મેશન છે નહીં. હવે ઇમ્પોર્ટન્ટ છે થોડું કે તમે બિઝનેસ કરો છો ત્યારે તમે આવક કેવી રીતે લઈ રહ્યા છો. 2 સિસ્ટમ હોય છે. કેશ બેઝિસ એટલે જ્યારે પૈસા આવે ત્યારે જ આવક ગણવામાં આવે. બીજું છે તમે ધંધો કર્યો, બિલ રેસ કર્યું એટલે મર્કેન્ટાઇલ બેઝિસ. બિલ રેસ કર્યું એટલે તમે આવક ગણી લો છો. તમારે અહીંયા સિસ્ટમ ચેક કરવાની રહેશે. તમારો સ્ટોકની કોઈ વેલ્યુએશન હોય તો એ લખવાની રહેશે. એમાં તમે કોઈ કેવો ખર્ચો લખ્યો હોય જે ખર્ચો તમારો એપ્લિકેબલ નથી થતો તો તમારે એને ડિસઅલાઉ કરવાનું કે અલાઉ કરવાનું એઝ પર બિઝનેસ પ્રોફેશનના સેક્શન્સ ફ્રોમ 28 to 44 એ પ્રમાણેની ડિટેલ તમારે અહીંયા ભરવાની રહેશે. અને જો એ બધી ઇન્ફોર્મેશન તમારી કશું જ ના હોય તો અમારે એટલીસ્ટ અહીંયા લખવું પડશે કે ભાઈ ઓકે આવી જાતની અમે કોઈ જ વસ્તુ નથી, અમે કોઈ છેડછાડ નથી કર્યા, અમે મર્કેન્ટાઇલ સિસ્ટમ પ્રમાણે નોર્મલ બુક્સ ઓફ એકાઉન્ટ મેન્ટેન કરેલી છે. ટ્રાન્ઝેક્શન ડાયરેક્ટલી સિસ્ટમે લઈ લીધું છે. યાદ કરીએ
કે જ્યારે તમે ન્યૂ રેજીમમાં જઈએ તો 75,000નું આપણને ટ્રાન્ઝેક્શન મળતું હોય છે, ઓલ્ડ રેજીમમાં 50,000 મળે છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તમે બિઝનેસ કરો છો અને તમારી સેલરીની આવક છે ત્યાં પણ તમને 75,000 મળશે આન્સર ઇઝ યસ. તમારી જે પણ સેલરીની આવક હશે એની સામે પહેલા 75,000નું ટ્રાન્ઝેક્શન તમને મળશે જ. તો અલ્ટિમેટલી આપણે બધી જ ઇન્ફોર્મેશન આવી રીતે ભરી દીધી. એના પછી એક શેડ્યુલ ઇમ્પોર્ટન્ટ છે જે છે ડેપ્રિસિએશનનો શેડ્યુલ. એમાં તમારે ઇન્ફોર્મેશન નાખવાની છે કે તમારી પાસે જે અસેટ છે એની વેલ્યુ શું છે. તો લેટ્સ સે મારી પાસે 50,000 રૂપિયાનું એક અસેટ છે. હવે ફોર એક્ઝામ્પલ તમારી પાસે એક 50,000નું અસેટ છે તો રિટર્ન ડાઉન વેલ્યુ ઓન ધ ફર્સ્ટ ડેટ તમે આખા વર્ષમાં 40,000નું એક અસેટ મારી પાસે હતું. ઇમ્પોર્ટન્ટ, હવે એની અંદર તમે કોઈ એડિશન કર્યું. એડિશન એટલે શું? તમે નવું કોઈ અસેટ ખરીદ્યું. હવે 180 દિવસથી ઓછા પીરિયડમાં, એટલે કે એપ્રિલથી લઈને 30 સપ્ટેમ્બર પહેલા જો તમે ખરીદી કરો છો, 28 સપ્ટેમ્બર પહેલા જો તમે ખરીદી કરો છો, એડિશન્સ ફોર અ પીરિયડ ઓફ 180 days or more in a previous year. ફોર એક્ઝામ્પલ, તમે 2 ઓક્ટોબર પહેલા કોઈ પણ અસેટ ખરીદો છો તો તમે 184 દિવસની અંદર કોઈ પણ અસેટ ખરીદી રહ્યા છો. એવું અસેટ ફોર એક્ઝામ્પલ છે 5,000 રૂપિયાનું, અને તમે ડિસેમ્બર મહિનામાં કોઈ અસેટ ખરીદો છો એટલે 180 ડેઝથી ઓછા ટાઈમ પીરિયડ માટે તમે એક અસેટ ખરીદી રહ્યા છો, એની બી કિંમત 5,000 રૂપિયા છે. તો તમારું ટોટલ ડેપ્રિસિએશન એની મેળે ગણાયું છે. કેવી રીતે ગણાયું સર? 15% ડેપ્રિસિએશનનો રેટ છે. 40,000 ઓપનિંગ બેલેન્સ છે, એના ઉપર 15% એટલે 6,000 રૂપિયા. બીજા 5,000 રૂપિયાનું એક અસેટ આવ્યું, એના ઉપર 15% એટલે 750 રૂપિયા, એટલે 6,750 રૂપિયાનું ડેપ્રિસિએશન ગણાઈ ગયું. અને જે વિધિન 6 મંથ્સના હતા, એટલે 180 ડેઝથી ઓછાના હતા, એના ઉપર 5,000ના 15% 675 ડિવાઇડ બાય 2, અલ્ટિમેટલી એનું અડધું ડેપ્રિસિએશનનો રેટ લેવાયો, એટલે 375, 750નું અડધું 375. ટોટલ તમારી ડેપ્રિસિએશનની વેલ્યુ થઈ ગઈ 7,125. હવે બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં આપણે 20,000 રૂપિયાનું અસેટ લીધું હતું, બીકોઝ મને ડેપ્રિસિએશનનું નોલેજ નહોતું. ઇન્કમ ટેક્સે એના પ્રમાણે કેલ્ક્યુલેટ કર્યું 7,125. આપણા આવકમાં પહેલા 20,000 રૂપિયા એડ થશે, બીકોઝ દેટ વિલ બી ડિસઅલાઉડ, અને જે એક્ઝેક્ટ અલાઉડ છે એઝ પર ઇન્કમ ટેક્સ એક્ટ એટલું જ ખાલી માઇનસ થશે. અને હું જેવું કન્ફર્મ કરીશ એટલે મારું ક્લોઝિંગ WDVનો વેલ્યુ આવી ગઈ, જે આવતા વર્ષના રિટર્ન ફાઇલ કરતી વખતે મારે એને ઓપનિંગ WDVના વેલ્યુ માટે લેવાની રહેશે. આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે દર્શક મિત્રોએ સમજવી જોઈએ ફોર ધ પર્પઝ ઓફ ITR ફોર યુ કેન સે 3, વિચ ઇઝ નથિંગ બટ બિઝનેસ એન્ડ પ્રોફેશન. બાકી બધી જે પણ ડિટેલ્સ છે એ આપણે નોર્મલ જ છે કે તમે ટેક્સ ભર્યો ન ભર્યો, ગ્રોસ ટોટલ તમે ઓકે કરશો એમ એની મેળે આગળ વધશે. અને અલ્ટિમેટલી તમારે પોતાનું રિટર્ન વેરીફાઈ કરવા માટે આધાર બેઝડ OTP સાથે તમે તમારું રિટર્ન વેરીફાઈ કરી શકશો. ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે ITR 3માં જો સમરાઇઝ કરવી હોય તો એવી છે કે તમારે બિઝનેસ એન્ડ પ્રોફેશનની બધી ઇન્ફોર્મેશન આપવાની છે, એની ડિટેલ્સ આપવાની છે. ડિટેલ્ડ બુક્સ ઓફ અકાઉન્ટ્સ તમે મેન્ટેન કરો છો, એટલે ખર્ચા અને આવક બંને ડિટેલ્ડ મેનરમાં જે આવક અને જે ખર્ચા છે એની સામે તમારે લખવાના રહેશે. અલ્ટિમેટલી ડેપ્રિસિએશનનું ડિટેલ પણ તમારે આપવાનું રહેશે, અને પછી તમારો નેટ પ્રોફિટ એન્ડ લોસ નક્કી થશે. હવે જો સર અમે ઓલ્ડ રેજીમમાં જવા જઈએ તો ડિડક્શન્સનું તમારે શેડ્યુલ સિલેક્ટ કરવાનું રહેશે અને ડિડક્શનની ડિટેલ્સ નાખવાની રહેશે. અને ફોર્મ 10I તમે જે ભરશો આ વર્ષે ફોર ઓપ્ટિંગ આઉટ બિફોર ધ ડ્યુ ડેટ, એની ડિટેલ પણ તમારે ભરવાની રહેશે. આના સિવાય કોઈ પણ ચેન્જ થતો નથી. ડેફિનેટલી. તો સમજ્યા આપણે ITR 3 આ ફોર્મ શું છે, શું ડિટેલ્સ છે. વન્સ અગેન જીતેન સર, ખૂબ ખૂબ આભાર આપનો. એકદમ સરળ ભાષામાં, એકદમ પ્રોપરલી ફોર્મ સાથે અમને આ માહિતી આપવા માટે. તો દર્શક મિત્રો, આ સાથે જ ટેક્સ કેપિટલના આજના એપિસોડમાં બસ આટલું જ. મને જશનામ રજા. એક બ્રેક, અને ખાસ બ્રેક બાદ સમાચારનો પ્રવાહ સતત યથાવત.